યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને? જય માતાજી, બાપા સીતારામ। તો અમે આવી ગયા છીએ ગીરમાં મારા માસીજીના ઘરે। તો માસીજીના ઘરે આવ્યા છીએ, માસીજીને છે બગીચો, તો એમ થયું કે હાલો એક બ્લોગ બનાવીને તો મૂકી દઈએ, માસીજીના ઘરની યાદગીરી રહી જાય। અને અમે ગયા હતા તુલસી શામ, તો આડું આવ્યું છે અમારા માસીજીનું ઘર, તો અમે ચા પાણી પીવા રોકાણા છીએ। તો જો માસીજીના ઘરે સીકુડી કેટલી મોટી સીકુડી છે, આ છે સીકુડી, અને સીકુ પણ બહુ બધા આવ્યા છે। તો મને એમ થયું એક બ્લોગ બનાવીને મૂકી દઈએ, માસીજીના ઘરની યાદી રહી જાય। અને આમાં બેઠું છે મધ, એટલે બહુ હલાવાય એમ નથી, એટલે હું તમને આગેથી બતાવું। જુઓ, આ છે સીકુડી, સીકુ તો ઘણા આવ્યા છે, પણ સીકુડીમાં બેઠું છે મધ, એટલે આપણે બહુ હલાવાય એમ નથી સીકુડીમાં। તો એમ થયું કે એક બ્લોગ બનાવી નાખી, માસીજીના ઘરની યાદગીરી રહી જાય। અને આંબા બહુ બધા છે, અને આ ગણાય છે ગીર, અને અહીંયા હાવેસ દીપડાનો તો બહુ ભય રહે છે। તો જો કેરી પણ સરસની બેસી ગઈ છે, અને ઘણા બધા આંબા પણ છે, અને કેરી બહુ સરસની બેસી ગઈ છે। જો કેરી પણ ઘણી બધી બેસી ગઈ છે, અને ઘણા બધા આંબા છે, બગીચો પણ સરસનો છે, તમે જોઈ શકો છો। કેરી કેવી સરસની બેસી ગઈ છે, આંબામાં ખાવાનું મન થઈ જાય। મેં તો 2 તોડીને ખાઈ લીધી છે કેરી, માસીજીના ઘર છે એમાં તોડીને ખાઈ લીધી। તો જુઓ બધા આંબામાં સરસની કેરી છે, અને એને છે ને ઘરે જ બગીચો છે, આમ બગીચો આવેલો છે, વાડીએ નહીં, ઘરે જ રહે છે ને ઘરે જ બગીચો છે। તો આ છે મારા માસીજીનું ઘર। તો બહુ બધા આંબા વાવેલા છે, જુઓ કેટલા બધા આંબા વાવેલા છે, કેરી પણ સરસની બેઠી છે। અને આ બાજુ ટમેટી ને એવું બધું વાવેલું છે, થોડું થોડું ચણા પણ વાવેલા છે, કેમ કે જગ્યા બહુ મોટી છે ઘરે ને ઘરે। અને આ આંબામાં મોર પણ જુઓ કેટલો બધો બેસી ગયો છે। તો એમ થયું હાલો આપણે ગયા છીએ તો બગીચાનો તો વિડીયો બનાવીએ। અને આ ગામનું નામ છે પસપસિયા, કેવું ગામનું નામ છે બોલો? તો ગીરમાં આવેલું છે આ ગામ। તો આ બધા છે આંબા, અને વાડી પણ સરસની, વાડી તો બહાર છે પણ ઘરે બધું વાવેલું છે। તો અહીંયા વાવેલા છે ચણા, તો જો તમે જોઈ શકો છો ચણા પણ વાવેલા છે। તો માસી કહે છે કે અમારા ઘરનો એક વિડીયો બનાવી નાખો બગીચાનો, તો મેં કીધું વાંધો નહીં, હાલો બનાવી દઈએ, એમાં હું એક વિડીયો બનાવી નાખી। તો અહીંયા બધે કેરી પણ સરસની છે, આંબા પાયેલા છે, ભીના છે, અને કેરી પણ બહુ સરસની આવી છે, મોટી મોટી કેરી છે, ખાવાનું મન થઈ જાય એવી ખાટી મીઠી કેરી। જો તો કેરી પણ સરસની બેસી ગઈ છે, અને અડીને તા પડી જાય છે કેરી। હા, હું પવન બહુ રહ્યો ને એટલે આમાં કાંઈ નક્કી ન હોય કેટલી કેરી રહે, આપણા નસીબમાં હોય ને એટલી કેરી રહે, બીજી બધી ખરી જાય। તો ઘણા બધા આંબા છે, અને કેરી પણ સરસની બેસી ગઈ છે। આ છે ગીરની કેરી, જો આ ગીરની કેરી ગણાય છે, એટલે આ લોકો ગીરમાં રહે છે માસીજીને, તો ગીરની જ કેરી કહેવાય ને, નથી આપણે વેસાવતી હાલો ગીરની કેરી। તો જો આ છે ગીરની કેરી। તો મને એમ થયું કે માસીના ઘરે આવ્યા છીએ તો એક આપણે બગીચાનો બ્લોગ બનાવીને મૂકી દઈએ। તો ઘણા બધા આંબા છે, અને બધું વાવેલું છે વચ્ચે, ઘરે જ બગીચો છે, અને કેળ પણ છે, બહુ કરી માથેથી ઉઘડી ગયું, અને કેળ પણ છે, આ બાજુ કેળ પણ છે સરસની, તો હું તમને કેળ પણ બતાવું। તો જો અહીંયા છે કેળ, આ છે કેળ, કેમ કે તડકો બહુ બધો છે એટલે થોડોક પ્રકાશ બહુ પડે છે તડકાનો। તો આ છે કેળ। તો ઘણું બધું ફ્રૂટ વાવેલું છે માસીને ત્યાં, અને કેરી તો એટલી બધી છે ને તે વાત જ જવા દો આંબામાં। તો મને એમ થયું હાલે એક બ્લોગ બનાવીને આપણે મૂકી દઈએ, હું તમને કેરીઓ બતાવું કેટલી બધી કેરીઓ છે આંબામાં, ગીરની કેરી। જો આ બધી છે ગીરની કેરી, કેવી સરસની લટકે છે, જો
સરસનો કેરીનો બગીચો છે માસીના ઘરે, અને કેરી પણ બહુ બધી બેઠી છે સરસની આંબામાં. તો મને એમ થયું કે આપણે આવ્યા છીએ માસીના ઘરે તો એક વિડીયો બનાવીને મૂકી દઈએ. તો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો અને આવજો બધા. જય માતાજી, બાપા સીતારામ. હાલો ઘર પણ બતાવી દો હારવાર માસીનું. માસીને એમ ન થાય ને કે ઘર ન લીધું મારું તો આપણે ઘર પણ બતાવી દો. આ શું યાદ આવી ગયું, ઘર પણ બતાવી દઈને આવ્યા છીએ. તો માસીના ઘર પણ સરસના છે. અને અહીંયા છે પાતરાના પાન. જો કેવડા કેવડા પાન છે, કેવડા કેવડા પાતરાના પાન છે. અને અહીંયા પડ્યું છે ટ્રેક્ટર. આ છે ગુંદો. જો બહુ બધું ફ્રૂટ ને બધું સરસની વાડી છે. અને અહીંયા પડ્યું છે ટ્રેક્ટર. તો આ છે માસીનું ઘર અને બધા બેઠા છે ચા પીવા. જો આ છે માસીનું ઘર અને બધા બેઠા છે ચા પીવા. મહેમાન બધા જો અહીંયા બધા મહેમાન બેઠા છે અને માસીએ બનાવી નાખ્યો છે ચા. અને આ છે માસીનું ઘર, ગીરમાં આવેલું છે. ગામ છે પચપસિયા. અને અહીંયા લીંબુડી છે. જો કેવડી મોટી સરસની લીંબુડી પણ છે. માસીના ઘરે બધું ફ્રૂટ છે અને સરસનું છે. લીંબુડી પણ બહુ બધી મોટી છે. અને અહીંયા છે ગુલાબ, ગુલાબનું ઝાડ છે. જો કેવું સરસ. અને અહીંયા બધા બેઠા છે મહેમાન, બધા ચા પીવે છે. તો આ છે માસીનું ઘર. તો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો અને આવજો બધા. જય માતાજી, બાપા સીતારામ.